આજ રોજ અમે હાથીદરા મુક્કામે અમારી ટીમ સાથે આવેલા છીએ. આપ જોઈ શકો છો એનો નજારો, એનું રળિયામણું સ્થાન. આજે સપ્તાહ અહીંયા ચાલી રહી છે. ગંગટેશ્વર મહાદેવની બહુ મોટું ધામ છે. પાલનપુરથી માલણ બાજુ, પાલનપુરથી 20 કિલોમીટર થાય. આપ પણ દર્શન કરવા આવી શકો છો. હાથીદરા અહીંયા ભોજનાલય, ટેન્ટ, મોટા પાયે આવેલી વસ્તી. આજે ચોથો દિવસ છે. આજે અહીંયા 20,000 માણસનું રસોડું છે. ધીરે ધીરે 50,000 લાખ સુધી જશે. 100 કરોડના ખર્ચે અહીંયા બધું બનાવેલું છે. અમે જેમના યજમાન છીએ એવા અમારા રણછોડભાઈ બારોટ થોડી વાત કરશે. રણછોડભાઈ, હાથીદરા વિશે થોડી ચર્ચા કરો. આજે અહીંયા હાથીદરામાં આવ્યા છીએ પાવન પ્રસંગે. હવન બીજો ચાલી રહ્યો છે. અહીંયા બાપુશ્રી હરદેવપુરી મહારાજનો જીવત ભંડારો છે. એટલે અહીંયા 10,000થી પબ્લિક ચાલુ થઈ. આજે લગભગ 50,000નો આંકડો છે. ચોથો દિવસ છે અને લગભગ 3-4 લાખ પબ્લિક છેલ્લા દિવસ સુધી થશે. અને આ જગ્યા બહુ જબરજસ્ત જગ્યા છે અને એક કાશ્મીર જેવી જગ્યા છે અને સૌંદર્ય છે. બરાબર છે. એટલે અહીંયા સારામાં સારું છે. દર્શન કરવા આવો અને દર્શનનો લાભ લો. હરગંગેશ્વર હાથીદરા. હરિઓમ. વિઠ્ઠલભાઈ, તમે બોલી શકો છો. થોડુંક બોલો. કશું આપણને ના ફાવે. દર્શન કરવા આવ્યા એમ? અમે હાથીદરા આવ્યા છે દર્શન કરવા. હર હર ગંગેશ્વર મહાદેવના, જલારામ બાપાના અને રાધે કૃષ્ણનો અનેક 200-250 જેવા પગાથિયા છે. પગાથિયા ઉપર ચડીને શ્રી કૃષ્ણ રાધાકૃષ્ણ મંદિરના દર્શન કરવાના અને મોટા મોટા પહાડો ગબ્બર જેવું છે. હર હર ગંગે મહાદેવ. યસ. ઓમ નમો શિવાય. તિકમભાઈ, થોડી વાત કરો મહાદેવ વિશે. નમસ્કાર સાથી મિત્રોને જણાવવાનું કે આજે અમે એક એવા માહોલમાં આવ્યા છીએ કે ભવ્યમાં ભવ્ય એક મોટો જગન થઈ રહ્યો છે. એ જગનની અંદર હજારો પબ્લિકનો મેળાવો છે. અને ખરેખર જિંદગીની અંદર કાંઈક જો ઘર છોડીને બહાર આવીશું તો દુનિયાની અંદર દેખાવશે કે ના ખરેખર દુનિયામાં કાંઈક છે. નહીંતર તો પછી કેવું લાગશે કે કૂવાની અંદર દેડકો છે ને, દેડકા જેવો લાગશે કે આવડો જ છે. ન ઘરની બહાર નીકળો તો નજારો દેખાશે, નજારો દેખાશે તો નજરિયા બદલી જશે. તમે એવું તે શું કરો છો કે તમને આવું જોવા મળે છે? સર, અમે એક એવો બિઝનેસ કરી રહ્યા છે કે અમે અહીંયાની ગુજરાત અને ગુજરાતની બહાર પણ સ્ટેટની અંદર પણ આવી રીતે બહુ ઘૂમી રહ્યા છે. અહીંયાથી દિલ્હી સુધી અમે ઘૂમી રહ્યા છીએ. એનો એ જ કાર્ય છે કે સાહેબ કર ભલા તો હોગાય ભલા. અમે કોઈક લોકોનું ભલું કરવા જઈ રહ્યા છે અને ભલું કરતા તમે આવી રીતે બહાર નીકળી જાઓ, તમારે આવકનું શું? સર, આવકની તો વાત કરાવો તો બહાર નીકળીએ ને ત્યાં તો વધુની વધુ જ આવક આવે છે. બહાર જેટલા વધારે બહાર નીકળીએ એટલી વધારે મોટી આવક આવે છે. આવકની વાત કરાવો તો મારી આજે 3 દિવસની ઇન્કમની વાત કરો તો મારી 5,000 પ્લસની ઇન્કમ છે. 3 દિવસની ઇન્કમ છે. તમે કામ કરો યા ના કરો, હરો ફરો તો આવક આવે જ છે. બિલકુલ અમે કામ નથી કરતા તો બી પણ અમારી ઇન્કમ ચાલુ જ છે. અને જેટલું અમે વધુ બહાર નીકળીશું ને એટલી અમારી ઇન્કમ વધુ મોટી થવાની છે. એટલો મને આત્મવિશ્વાસ છે. ખરેખર મલ્ટી લેવલ માર્કેટિંગનું કામ એવું છે કે તમે ગમે ત્યાં ફરતા હો, હરતા હો, ઊંઘ્યા હો, સૂતા હો તો પણ આવક આવે. બરાબર? બિલકુલ રાઈટ છે. બહુ જોરદાર બિઝનેસ, જોરદાર. બિલકુલ થેન્ક યુ. પ્રેમભાઈ સોલંકી સાહેબ, અમદાવાદથી પધાર્યા છો, બોલો શું આપનું મોટિવેશન? सबसे पहले तो सर धन्यवाद है आपको, क्योंकि ऐसी ज़बरदस्त बेहतरीन जगह पे आपने हम लोगों को लेके आए हैं और इस जगह को देखने का मौका मिला है आपके माध्यम से. और दूसरी चीज़ ये है, ये सारी चीज़ें संभव है नेटवर्क मार्केटिंग कॉन्सेप्ट से. है ना? नेटवर्क मार्केटिंग सर एक ऐसी चीज़ है कि जो पैसे तो देती है लेकिन टाइम फ्रीडम भी देती है. कहते हैं ना कि भाई जीवन में 3 चीज़ें अगर मिल जाए तो इंसान का जीवन सफल कहलाता है. वो 3 चीज़ कौन सी है उसके बारे में मैं बात करूंगा कि भाई फाइनेंशियल फ्रीडम, टाइम फ्रीडम विथ प्राइड. अगर ये तीनों चीज़ें अगर साथ में मिलती है उस इंसान को कहते हैं सक्सेसफुल. सक्सेस का मेन फंडा तो यही है और ये एक देता है सिर्फ और सिर्फ नेटवर्क मार्केटिंग. उसके अलावा तो सर कहीं नहीं मिलता है. अगर देखो 5 लाख रुपये, 10 लाख रुपये अगर हमने खर्च करके एक बड़ा दुकान भी किया है ना, तो जिस दिन शटल खोलेंगे उस दिन ही हमारे घर में इनकम आएगी. जिस दिन शटल बंद रहेगा तो इनकम आएगी नहीं. नेटवर्क मार्केटिंग एक ऐसा कॉन्सेप्ट है जिसमें थोड़ा टाइम अगर काम करके, वर्क करके, अगर ज़बरदस्त अगर टीम हमने डेवलप कर लिया तो उसके बाद
एक ऐसा मोड आएगा कि हम काम करें या ना करें उससे कोई फ़र्क नहीं पड़ता, इनकम लगातार और बढ़ते हुए क्रम में आती रहती है। इसको कहते हैं नेटवर्क मार्केटिंग बिजनेस, और दैट इज़ द पावर ऑफ नेटवर्क मार्केटिंग। आप जो काम कर रहे हैं वो कंपनी पैसे वाली है या प्रोडक्ट वाली? नहीं, हम लोग देखो अभी जो कर रहे हैं वो प्रोडक्ट बेच कंपनी है, और उस कंपनी का नाम है ओनिस प्राइवेट लिमिटेड, हमारे अहमदाबाद की कंपनी है, उस कंपनी में हम अभी काम कर रहे हैं सर। अगर कंपनी भाग गई उठ गई ऐसा तो नहीं? सर कंपनी भागने का उठने का कुछ रीज़न होते हैं। अगर मैं आप ही के सवाल का एक आपको जवाब दूं कि अगर कोई भी कंपनी भागती की हुई तो उसके कुछ रीज़न होते हैं, या तो फिर कंपनी के प्रोडक्ट नहीं चलते मार्केट में, या फिर कंपनी लीगल नहीं होती है, तो ये दो चीज़ें होती है। तीसरी कि कंपनी अगर किसी चीज़ को अगर उधारी में धंधा करती है तो कंपनी को अगर उधारी फंस जाएगी, पैसे नहीं आएंगे तो कंपनी भाग जाएगी। लेकिन यहाँ पे सबसे बड़ी चीज़ क्या है कि कंपनी ना तो किसी को उधार देती है ना उधार लेती है, सबसे पहली बात है। दूसरी चीज़ ये कि प्रोडक्ट है, ये प्रोडक्ट सेल करना है तो मार्केट में जो चलने वाली प्रोडक्ट सारी कंपनी लेकर के आई है ना, जो हम रोजिंदा घर में यूज़ कर रहे हैं, तो प्रोडक्ट की तो हर इंसान को ज़रूरत है, बाहर मार्केट से ला करके यूज़ करता ही करता है। तो यही प्रोडक्ट हमारी कंपनी बेच रही है तो कंपनी की प्रोडक्ट लगातार चलेगी। तीसरी चीज़ कि कंपनी लीगल है, गवर्नमेंट अप्रूवल है, तो गवर्नमेंट अप्रूवल है, गवर्नमेंट की कोई इशू आएगी नहीं तो कंपनी भागने का तो कोई सर कोई पुरानी है या नहीं? जी सर, कितनी पुरानी है कंपनी? वैसे तो अगर ट्रेडिशनल मार्केट में अगर इसको माना जाए तो 35 साल पुरानी है। हेतल फार्मास्यूटिकल के नाम से 1989 से ये कंपनी चल रही है, और नेटवर्क मार्केटिंग में करीब 5 साल से चल रही है। इस कंपनी में अभी भागने का तो कोई चांस ही नहीं है सर। थैंक यू, जोरदार। यस सर। हमारे फ्रेंड के साथ आज रोज हम लोग आए हैं इधर हाथीदा धाम में। ये है हमारे गुरुजी રણછોડભાઈ સાહેબ, રણછોડભાઈ બારોટ સાહેબ। અહીંયા પ્રેમભાઈ સોલંકી અમદાવાદથી આવેલા છે, અમારા મોટા ભાઈ વિઠ્ઠલભાઈ આવેલા છે સાથે, અને આજરોજ દર્શનનો બહુ મોટો લાભ લીધો। થેન્ક યુ દોસ્તો, થેન્ક યુ।